તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છે પીપરવાડી વાવ મંદિર પાસે, અને ત્યાં આગળ હું તમને બતાવીશ કે કેવું કેવું આયોજન થાય છે, શું છે. અહીંયા ભક્તોનું બહુ એવી લાગણી અને સંસ્થા સાથે આવે છે, અને અહીંયા એવું કહેવામાં બી આવે છે કે તમે અહીંયા આવો અને ત્યાં આગળ તમે કોઈ બી મનોકામના માંગો છો એ તમારી પૂરી થઈ જાય છે. તો ચાલો, હું બી અહીંયા આગળ પહોંચી ગયો છું. તો ચાલો હું તમને બતાવું કે અહીંયાનો રસ્તો કેવો છે, અંદર મંદિરમાં કેવું કેવું છે, અને અહીંયા કેવું આયોજન થાય છે. એ બધી વસ્તુ હું તમને આગળ બતાવું છું વિડીયોમાં. જો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો વિડીયો જોવા માટે. તો ચાલો આગળ હું તમને આખો વિડીયોમાં બતાવું. તો આ છે તરસાલી મેઇન હાઈવે, જે તમે જોઈ શકો છો, અને ત્યાંથી આપણે અંદર જવાનું છે. તો ચાલો હું તમને આખું લોકેશન બતાવું છું, તો તમે જોઈ લો. અહીંયાથી આપણે અંદરની સાઈડ જવાનું છે, અને ત્યારથી આપણે પાછળની સાઈડ જવાનું છે. અને બનતું લાગી તમે રોંગ સાઈડ ના આવતા, આગળથી તમને મેં રસ્તો બતાવ્યો છે. આ રસ્તા પર તમે સીધા આવશો તો સીધું આપણે લાસ્ટમાં આ મંદિર આવી જશે. તમે સોસાયટીને એવું જોઈ શકો છો, અને રસ્તો બી સિંગલ વે છે, પણ ટેન્શન નહીં, સારો એવો રસ્તો છે. તો અહીંયાથી આપણે જવાનું છે. તો આવી રીતે તમને ફ્લેટ ને એવું દેખાશે. ફ્લેટ દેખાય ત્યાંથી આપણે ડાબી સાઈડ લઈ લેવાની ગાડી, અને અહીંયાથી આપણે જવાનું છે. અને તમે બીજું નિયર બાય લોકેશન જોશો તો આગળ સર્વોત્તમ હોટલ છે, દર્શન હોટલ છે, અને હોટલ લેજન્ડ છે. અહીંયાથી આ સોસાયટીને એવું આવશે આગળ, અને આ જ ગલીમાં આપણે લાસ્ટમાં જવાનું છે. તમે જોઈ શકો છો અક્ષર વિહાર, આવી રીતે સોસાયટી આવશે. અને આ જે તમે જોઈ શકો છો એ હોટલ છે આપણી સર્વોત્તમ, હોટલ સર્વોત્તમ છે. જે આપણે એક્ઝિટ અહીંયાથી કરી શકવો હશે તો કરી શકો, સીધા હાઈવે પર નીકળી જવાશે. અને ત્યાંથી થોડુંક જ આપણે આગળ જઈશું ને તો તરત જ અહીંયાથી તમને આગળથી મંદિર દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે. અહીંથી આપણે થોડું આવી ગયા એટલે તમને મેદાન એવું દેખાતું હશે. મેદાન દેખાશે ને ત્યાંથી જ આપણે આ મંદિર જોવાનું સ્ટાર્ટ થઈ જશે. અમને નવરાત્રી આવી રહી છે ચૈત્રી, તેના માટે હવે બધું સ્ટાર્ટઅપ નહીં આગળ મેદાન બી સાફ થઈ ગયું છે. આ બધી રીતે બહુ સરસ મજાનું અહીંયા આયોજન થાય છે નવરાત્રીનું ચૈત્ર મહિનામાં. તો હમણાં આપણે ચૈત્રી નવરાત્રી આવી રહી છે, એના માટે મેદાન બી બહુ મસ્ત એવી રીતે સાફ સફાઈ થઈ ગઈ છે, બધી જ રીતે એકદમ ક્લીન તમે જોઈ શકો છો. અને મેળા જેવું બી લાગે છે, એટલે અહીંયા મેળાનો બી સામાન બધો આવી ગયો છે, તમે આગળ જોઈ શકો છો. અને આપણે એક્ઝેક્ટ મંદિરને પાસે ઊભા થઈ ગયા છે. અને અહીંયા આપણે મારુતિ મંદિર એવા ભાગ્યભાઈના તરફથી આખું મંદિર છે, એમનું મારુતિ મંદિર. તે આખું સંચાલન એ જ કરે છે. અહીંયાથી બધું જ મંદિરનું જેટલું બી કામ છે, આ છે તે છે, કોઈ બી જાતની બધી જ પ્રકારની વસ્તુઓ દાન પેટ ત્યાંથી લઈને અહીંયાનું આયોજન શુદ્ધિનું બધું જ એ હેન્ડલિંગ કરે છે મારુતિ મંદિર, બરાબર. તો ચાલો આપણે હવે અંદર બી તમને થોડું બતાવું કે કેવું છે મંદિર આપણા. તો આપણા મંદિરમાં એન્ટર થતાં પહેલાં જ આપણને ચુડેલ માના દર્શન થાય છે અહીંયા આગળ. અને અત્યારે થોડો બપોરનો ટાઈમ છે તો બંધ છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી આપણે મારુતિ મંદિરનું આપણું હાર્દિક સ્વાગત કરે છે એવું બોર્ડ લાગે છે. અહીંયાથી આપણે એન્ટ્રી છે. અને આ જે તમે જોઈ શકો, મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે અહીંયા આગળ હવે ચૈત્ર નવરાત્રિ થાય છે, જે સ્ટાર્ટિંગ થશે 28/2/2026 ના દિવસે મહાભોજન છે શનિવારે.
અને આપણે નવરાત્રિ કઈ તારીખે ચાલુ થઈ છે? 19 તારીખ જેવું ચાલુ થઈ છે. હા, 19 તારીખે ચાલુ થઈ છે. 19/3/2026થી સ્ટાર્ટ થશે, બરાબર. ત્યારથી લઈ ને 27 લગી ત્યાં આગળ રહેશે. અને 28 તારીખે આપણે લોકપ્રિય ડાયરો છે 28/3/2026ના દિવસે. ગોપાલ સાધુ લોક ડાયર અને પૂંજાબેન ચૌહાણ અહીં આગળ આવે છે. આ એમનું સ્કેનર છે, જે તમને ભેટ દાન જે બી કંઈ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અને અહીંયા બધા જે મોટા મોટા ચૈત્રી નવરાત્રિનો બંદરો આપ્યો છે એ લોકોના નામ છે. તો ચાલો આપણે આગળ જઈએ અંદર. છે બંદરોનું આયોજનનું સ્કેનર છે. આ છે ભગતરાજ. આખું મેદાન છે, બહુ શાંત વાળું વાતાવરણ. અહીંયા છે કાલ ભૈરવ મહારાજ એન્ટ્રીમાં. પછી આ છે વાવ, જે મંદિર અહીંયાના નામે ઓળખાય છે. અને અહીંયા છે સિકોટર માતા અને સાઈ બાબા જોડે. અહીંયા ગણપતિ બાપા, અહીંયા હનુમાનજી. તો આવું છે. અમાસ છે 19 તારીખે ગુરુવારે સાંજની આરતી 6:30 વાગે. તો આટલું છે મંદિરમાં, તમે જોઈ શકો છો. આ મંદિરની અંદરનું છે. આપણે મંદિરની બહાર તમે જોઈ શકો છો, બહુ સારું એવું વાતાવરણ છે. અને તમે જે ડાયરાનું આપણે આયોજન થવાનું છે તો બધું અહીંયા છે. તો અહીંયા બી આવજો, બરાબર, વહેલી તકે. અને અહીંયા આગળ તમારી જે બી કોઈ મનોકામના હોય એ તમે અહીંયા આગળ માંગશો એ બધી પૂરી થઈ જશે. તો હવે આપણે અહીંયાથી દર્શન કરીને નીકળી ગયા છે. તો તમને આ વિડીયો કેવું લાગ્યું અને તમે અહીંયા આ મંદિર પર કેટલી વાર આવ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ આપણે સબસ્ક્રાઈબ કરો. વડોદરાના વિડીયો હું એટલા લાવતો રહીશ. અને તમે કંઈક બી કહેશો એ ટ્રેન્ડિંગ વસ્તુ આપણા પેજમાં આવી જશે. તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.